Welcome back to student in another lecture. Today start public health in community health nursing. Topic is the epidemiology. So today we are learn epidemiology. We are going to study on the preventing disease, how the preventing coronavirus, for example. So how to preventing disease, for the we help to epidemiology, which is the study of, we are studying in epidemiology. So without let due to, let's start of the topic of epidemiology. Epidemiology means in three words: epidermy and logy. Epi means among means વચ્ચે, then dermy means people, and logy means study. સો અમંગ પીપલ સ્ટડી આપણે જોઈએ તો શું થાય? એપિડર્મિયોલોજી એટલે કે પીપલ, લોકોની વચ્ચે રહીને જે ડિઝીઝનો અભ્યાસ કરવો, એટલે શું? તો કે એપિડર્મિયોલોજી. ખબર પડી? એપી મીન્સ અમંગ, ડર્મી મીન્સ પીપલ, લોજી મીન્સ સ્ટડી. ત્રણેયને કમ્બાઈન કરીએ એટલે કે લોકોની વચ્ચે રહીને જે ડિઝીઝનો અભ્યાસ કરવો, એટલે શું થાય? તો કે એપિડર્મિયોલોજી. હવે આપણે જોઈએ એપિડર્મિયોલોજીમાંથી આપણે શું કરવાનું છે તો જોઈએ. સો ટોપિક સ્ટાર્ટ કરીએ ઓફ એપિડર્મિયોલોજી. તો એના પહેલાં આપણે 3 ક્વેશ્ચન મનમાં વિચારીએ. તો કે વાય આર યુ સ્ટડિંગ ઇન એપિડર્મિયોલોજી? Then second question is what is epidermology? Then third one is what does this epidemiology chapter will be give is the idea about is that, and what is the epidemiology? That main question is that કે આપણે જોઈએ એપિડર્મિયોલોજી શું છે, એપિડર્મિયોલોજીની સ્ટડી આપણે શું કામ કરવી જોઈએ, એન્ડ એપિડર્મિયોલોજી શું છે. એન્ડ થર્ડ ક્વેશ્ચન છે કે એપિડર્મિયોલોજી આ ચેપ્ટરમાં શું કામ, એ શું આઈડિયા આપે છે. આ બધામાં મેઇન ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ એપિડર્મિયોલોજી. મેઇન ક્વેશ્ચન શું છે? તો કે વોટ ઇઝ ધ એપિડર્મિયોલોજી. તો એપિડર્મિયોલોજીની અંદર યુ કેન ટેકન ડી આઉટ ઓફ ધી એપિડર્મિયોલોજી. શું કરવાનું છે? તો કે એપિડર્મિયોલોજી શબ્દમાંથી આપણે ડીને લઈ લેવાનો છે. સો યુ કેન ટેક ધ ડી આઉટ ઓફ એપિડર્મિયોલોજી. સો વિલ વી બી સ્ટડિંગ અબાઉટ ધ ડિઝીઝ. ધેન જોઈએ આપણે 3D. એપિડર્મિયોલોજીની અંદર શું આવશે? તો કે 3D: ડિઝીઝ ફ્રીક્વન્સી, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિટરમાઇન્સ. શું આવશે? એપિડર્મિયોલોજી સમજવા માટે શું યાદ રાખવાનું છે? તો કે આ 3D. શું 3D શું છે? તો કે ડિઝીઝ ફ્રીક્વન્સી, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિટરમાઇન્સ. ડિસ્ટ્રીબ્યુશન, ડિટરમાઇન્સ એન્ડ ડિઝીઝ ફ્રીક્વન્સી એટલે શું? હવે આપણે જોઈએ. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણે કરંટ છે કોવિડ-19 ફોર એક્ઝામ્પલ છે. એની અંદર પણ આપણે ડિઝીઝનું નામ લઈ અને એક્ઝામ્પલ લઈ શકીએ, પણ બેટર છે કે તમને જે રિસન્ટ છે એમનું એક્ઝામ્પલ આપું તો તમે બેટર રીતે સમજી શકો. એટલે કે કોવિડ-19. તો કોવિડ-19 એ પેન્ડેમિક ડિઝીઝ છે. હવે એની ફ્રીક્વન્સી કેટલી છે આપણે જોઈએ. કે ફર્સ્ટ ડિઝીઝ આવ્યો કોરોના વાયરસ, કોવિડ, બરાબર છે. ફર્સ્ટ ક્યાં હતો? તો કે વુહાનના, ચીનમાં. ધેન ડિસ્ટ્રીબ્યુશન વર્લ્ડ વાઇડ, કે આખા વર્લ્ડમાં એ શું થઈ ગયો છે? અત્યારે એકદમ સંક્રમિત થઈ ગયો છે. એટલે કે ડિઝીઝની ફ્રીક્વન્સી કેવી થઈ કહેવાય? એકદમ તીવ્રતાવાળી. ધેન ડિસ્ટ્રીબ્યુશન એટલે શું થયું? ફર્સ્ટ વુહાનમાં, ધેન સ્પ્રેડ ઓલ વર્લ્ડ વાઇડ. ધેન ડિટરમાઇન્સ એટલે શું થાય? કે ફેક્ટર અબાઉટ. વોટ ઇઝ ધ ફેક્ટર અબાઉટ? હાઉ ટુ ફેક્ટર અબાઉટ ઇન ડિઝીઝ? વોટ ફેક્ટર અબાઉટ? કે કોવિડ છે એમને કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે કે જેના લીધે કોવિડ વાયરસની તીવ્રતા શું થઈ છે? એકદમ તીવ્ર રીતે વધે છે, બરાબર. કે અનહાઇજીન એન્વાયરમેન્ટ હોય, અનહાઇજીન આપણા મેઝરમેન્ટ હોય, કે આપણે પ્રોપર રીતે હાઇજીનમેન્ટ કે સેનિટાઈઝર છે, વીયર ટુ માસ્ક, કે આપણે માસ્ક પ્રોપર રીતે પહેરતા ના હોય, એટલે કે હાઇજીન રીતે આપણે રહીએ કે જેના લીધે આપણે કોવિડ થવાના ચાન્સીસ અથવા ઇમ્યુનિટી લો છે. આ બધા ફેક્ટર એટલે શું થાય? તો કે ડિટરમાઇન્સ. જોયું આપણે
એપિડેમિયોલોજી સમજવા માટે કયા 3 વર્ડ્સ યાદ રાખવાના છે? તો કે ડિઝીઝ ફ્રીક્વન્સી, ડિસ્ટ્રીબ્યુએશન એન્ડ ડિટરમાઇન્સ. ડિઝીઝ ફ્રીક્વન્સી એટલે શું થાય? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોયું કે ભાઈ COVID-19 છે એ કેટલી તીવ્રતાની સાથે આખા વર્લ્ડમાં શું થઈ ગયો છે? તે ફેલાઈ ગયો છે. ધેન બીજો કયો વર્ડ્સ યાદ રાખવાનો છે? તો કે ડિસ્ટ્રીબ્યુએશન. ડિસ્ટ્રીબ્યુએશન એટલે શું થાય? તો કે એનો ફેલાવો. કે ફર્સ્ટ ચીનમાં હતો, જે અત્યારે વર્લ્ડ વાઇઝ એનું શું થઈ ગયું છે? તો કે ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે. ધેન ડિટરમાઇન્સ એટલે શું થશે? એમના ફેક્ટરો, કે એમના શું ફેક્ટર અફેક્ટ કરે છે. જે COVID-19 છે ડિઝીઝ એ વર્લ્ડ વાઇડ રીતે આખો અત્યારે શું થઈ ગયેલો છે? તો સ્પ્રેડ. એવરીબડી getting affected disease because impact of the people because we are locked down, so economical effect. Then કે આપણે કોવિડના લીધે ઘણી બધી આપણે શું થઈ છે? તો કે આર્થિક અસર પડી છે, ઘણા બધા આપણે મેન્ટલી એટલે કે સોશિયલી ઇફેક્ટ થઈ છે. કે એ બધું એમનું શું આવશે એમની અંદર? તો કે ડિઝીઝ ફ્રીક્વન્સી, કે આના લીધે ડિઝીઝની એટલી તીવ્રતાથી આપણે શું કર્યું છે? એમને અસર કર્યો છે. ખબર પડી ગઈ? તો કે 3D આપણે શું કરવાના છે? યાદ રાખવાના છે. ડિઝીઝ ફ્રીક્વન્સી, ડિસ્ટ્રીબ્યુએશન એન્ડ ડિટરમાઇન્સ. ધેન જોઈએ COVID-19, કે એક્ઝામ્પલ તરીકે આપણે જોયું કે ભાઈ કોરોના વાયરસ છે આવી રીતે તીવ્રતાથી ફેલાણું અને આપણે શું કરી એને અસર. કોઈ પણ ડિઝીઝ લઈ શકે. ઇન્ફ્લુએન્ઝા છે કે જે વિન્ટરમાં શું કરે છે? શિયાળો જેવો સમય હોય ઠંડીનો, હાઈ કોલ્ડવાળો, ત્યારે વધારે પડતા એ રોગનો જોવા મળે છે. તો એપિડેમિયોલોજીમાં આપણે એ જ અભ્યાસ કરવાનો છે. શું અભ્યાસ કરવાનો છે? કે ભાઈ આ સમયગાળામાં ઇન્ફ્લુએન્ઝા છે, બરાબર, ઇન્ફ્લુએન્ઝા છે એ આ સમય દરમિયાન આટલી તીવ્રતાથી આટલો શું થયેલો છે? તો કે સ્પ્રેડ થયેલો છે. સ્પ્રેડ કરી અને કેટલી ઇફેક્ટ કરી છે? ઇફેક્ટ કરી એના ઉપરથી આપણે એક સર્વે ડેટા કલેક્શન કરી અને તેમનું પ્રિવેન્શન એન્ડ ક્યુરેબલ. એપિડેમિયોલોજી ઇઝ નોટ ક્યુરેબલ, તે સાવ ક્યુરેબલ નથી, પણ એની મદદથી આપણે કોઈ પણ ડિઝીઝને શું કરી શકીએ છીએ? એટલીસ્ટ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. શું કરીએ છીએ એમને? તો કે એમને આપણે શું કરી શકીએ? તો કે પ્રિવેન્ટ કરી શકીએ. સો જોયું કે એપિડેમિયોલોજી ઇઝ ધ બેઝિક સાયન્સ ઓફ પ્રિવેન્ટિંગ એન્ડ સોશિયલ મેડિસિન. કે એપિડેમિયોલોજી એક એવું સાયન્સ છે કે જેની મદદથી આપણે કોઈ પણ રોગને શું કરી શકીએ? પ્રિવેન્ટિંગ, નોટ ક્યુરેબ, કે આપણે ટોટલી ક્યોર નથી કરી શકતા, પણ શું કરી શકીએ છીએ આપણે એમને? તો કે પ્રિવેન્ટ થાય તેટલું આપણે એની મદદથી આપણે શું કરી શકીએ છીએ? તો કે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સો આપણે જોયું કે કોઈ પણ ડિઝીઝ છે, ઇન્ફ્લુએન્ઝાનું એક્ઝામ્પલ જોયું, કોવિડનું આપણે જોયું. અત્યારે આપણે કોવિડમાં જોઈએ છે કે કોવિડ એટલી વર્લ્ડ વાઇડની તીવ્રતા સાથે ફેલાણો છે, તો આપણે બધા ડેટા એનાલિસિસ કરીએ છીએ. રોજના આપણે ખબર છે આવી જાય છે કે ભાઈ આજના આટલા કેસીસ છે, આજના આટલા ડેથ થયું છે, આટલા સાજા થયા છે. તો એ બધું શું કરીએ છીએ? તો કે એપિડેમિયોલોજી જ છે. કે પીપલની વચ્ચે બધા અભ્યાસ કરી અને એમનો ડેટા રોજનો કલેક્ટ કરીએ છીએ. એ ડેટા ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ આપણે આમને કઈ રીતે પ્રિવેન્ટિવ પગલાં ભરવા. એટલે ઇટ મીન્સ એપિડેમિયોલોજી. સિમ્પલ તમને અત્યારે બધાને સરસ રીતે સમજાઈ શકે, કારણ કે અત્યારે એક વર્લ્ડ વાઇડ ડિઝીઝ, પેન્ડેમિક ડિઝીઝ ચાલે છે COVID-19. તેને આપણે જોઈએ. ધેન એક એપિડેમિયોલોજી ટ્રાયડ વિશે તમને કહું. એપિડેમિયોલોજી ટ્રાયડ: એજન્ટ, હોસ્ટ એન્ડ એન્વાયરોમેન્ટ. કે એપિડેમિયોલોજી કોઈ પણ સમજતા પહેલાં એપિડેમિયોલોજી ટ્રાયડ સમજવું શું છે આપણા માટે? તો કે જરૂરી છે. તો કે આપણે જોઈએ એપિડેમિયોલોજી ટ્રાયડ. તો કે એજન્ટ, હોસ્ટ એન્ડ એન્વાયરોમેન્ટ. હવે આ ત્રણ વસ્તુ શું ઇફેક્ટ કરશે એપિડેમિયોલોજીમાં એ આપણે જોઈએ. એજન્ટ મીન્સ શું? પેથોજન, માઇક્રોબેક્ટેરિયા. શું થાય? તો કે પેથોજન અથવા કોઈ પણ માઇક્રોબેક્ટેરિયા. એ શું ઇફેક્ટ કરે છે? કે ભાઈ કોવિડ છે એ ડિઝીઝ છે, એના માટે શું અસર કર્યું? તો કે કોરોના વાયરસ એ શું થયો કહેવાય? આપણો પેથોજન. જે પેથોજન છે જે કોઈ પણ સસેપ્ટિબિલિટી એટલે કે વધારે ચાન્સીસવાળા
પર્સનને શું કરશે, ઇફેક્ટ કરશે. એટલે કે ઇમ્યુનિટી લો, એજન્ટ, સિનિયર સિટીઝન ગ્રુપ, એ બધા લોકોને તરત પેથોજન એન્ટ્રી થઈ એના બોડીની અંદર કોઈ પણ એન્વાયરમેન્ટ અથવા રેસ્પાયરેટરી કોઈ પણ દ્વારા એના બોડીમાં એન્ટર થઈ અને એને શું કરે છે, એ ઇફેક્ટ કરે છે. એટલે આપણે સમજવા માટે પ્રિવેન્ટિવ પગલાં લેવા માટે આપણે પહેલાં શું સમજવાની જરૂર છે, તો કે એજન્ટ એટલે કે પેથોજન એટલે કોઈ પણ વાયરસ અથવા બેક્ટેરિયા. તો આપણે કોવિડનું એક્ઝામ્પલ જોઈએ છીએ, એમાં આપણે જોઈએ કોરોના વાયરસ. એ કોરોના વાયરસ છે પ્રેત છે, એ બાય કેમાં આવશે, હોસ્ટમાં આવશે. હોસ્ટમાં એટલે કઈ રીતે આવશે, કે જેની ઇમ્યુનિટી લો હશે અથવા સિનિયર સિટીઝન ગ્રુપ હશે અથવા ચિલ્ડ્રન હશે, એવા લોકોને તરત ઇફેક્ટ કરી અને હોસ્ટ એટલે શું, તો કે પર્સન કે જે ઇન્ફેક્ટ થાય છે, કે જે ઇન્ફેક્શન પર્સન છે એને શું કહેવામાં આવશે, હોસ્ટ. જે વાયરસ બેક્ટેરિયા છે એને શું કહેવામાં આવશે, એજન્ટ કહેવામાં આવશે. ધેન એન્વાયરોમેન્ટ શું અસર કરે એપિલેરીમાં, કે અત્યારે આપણે જોઈએ છે કે વારંવાર ગવર્મેન્ટ આપણી સ્ટ્રીટને ડિસઇન્ફેક્ટેડ કરાવે છે, વારંવાર સેનિટાઈઝર કરાવીને, અથવા આપણે બધાને વારંવાર એન્વાયરોમેન્ટ ક્લીન એન્ડ નીટ એન્ડ ક્લીન રાખવા. કે જો એન્વાયરોમેન્ટ ક્લીન હશે તો રોગના ડિઝીઝના ચાન્સીસ કેટલા ઓછા, એનો રિડ્યુસ રેટ કેવો થઈ જાય એમનો, તો કે લેસ થઈ જાય, કે જેના લીધે એજન્ટનો કેવો થઈ જાય, રેટ ઓછો, અને હોસ્ટ ઉપર શું કરશે, તે ઓછી અસર કરશે. માની લો કે ટીબી વાળો પેશન્ટ છે, એન્વાયરોમેન્ટમાં એને શું કરવું જોઈએ આપણે, તો કે ક્વોરન્ટાઇન કરી દેવું જોઈએ, કે જેના લીધે તેમનું કોઈ પણ થૂક ગળફા છે એ બહાર વાતાવરણમાં એના વાયરસ નહીં ફેલાવે, બરાબર. કે જેના લીધે એજન્ટ સક્રિય ન થાય એટલે બીજા કોઈ હોસ્ટને ઇફેક્ટ નહીં કરે એટલે ડિઝીઝનો રેટ કેવો થઈ જશે, તો કે ઘટી જશે. ખબર પડી આ ટ્રાયડમાં. તો કે પાછું એકવાર જોઈ લ્યો. તો કે ટ્રાયડ છે, એમાં ફર્સ્ટ એજન્ટ એટલે શું થાય, કોઈ પણ પેથોજન અથવા વાયરસ અથવા કોઈ પણ બેક્ટેરિયા, કે જે અત્યારે આપણે એક્ઝામ્પલ પણ જોયું કે કોવિડનો કયો વાયરસ છે, તો કે કોરોના વાયરસ. અત્યારે એમની ફ્રીક્વન્સી સાથે કોઈ પણ હોસ્ટ એટલે શું થયું, તો કે પર્સનમાં એટલે કે લો ઇમ્યુનિટીવાળા છે, બધાને ઇફેક્ટ નથી કરતું, ઇન્ડિવિઝ્યુઅલ પર્સન કે જે પણ કોઈની ઇમ્યુનિટી લો છે, એઝેડ છે, સિનિયર સિટીઝન છે, ડાયાબિટીસ છે, એની અધર મેડિકલ હિસ્ટ્રી છે, એવા લોકોને તરત શું કરશે, એ ઇફેક્ટ કરશે. ધેન એન્વાયરોમેન્ટ જ્યાં એકદમ ડર્ટી હશે એવામાં એજન્ટ તરત શું બની જાય, તો કે એવા હોસ્ટ પર્સનની અંદર એ એન્ટર થઈ જાય. સો આ શું હતું, આખું આપણું એપિડેમિયોલોજી ટ્રાયડ. સો ખબર પડી ગઈ. એપિડેમિયોલોજી ઇટ મીન્સ શું થાય, તો કે અમંગ પીપલ સ્ટડી, કે લોકોની વચ્ચે રહીને આપણે સ્ટડી કરવી, બરાબર. અત્યારનું આપણે ઉદાહરણ તમે લઈ લો કે કોરોના વાયરસ છે, તો આપણે પહેલાં આરોગ્યવાળા ઘરે જઈ અને ડેટા કલેક્શન કરી અને જે સ્ટડી કરે છે એને શું કહેવામાં આવે છે, તો કે એપિડેમિયોલોજી. ક્લિયર. ધેન આપણે જોયું 3D એપિડેમિયોલોજીમાંથી વ્યાખ્યામાંથી એક ડી લઈ લેવાનો છે. ડી લઈ અને જોવાનું કે ડિઝીઝ ફ્રીક્વન્સી, કે ડિઝીઝનું ફ્રીક્વન્સી કેટલી છે, એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એની સ્પ્રેડ કેટલું થયેલું છે, ધેન ડિટરમાઇન્સ કે એને કયા ફેક્ટરના લીધે તે વધે છે. આ 3 વસ્તુ આપણે શું કરવાની છે, તો યાદ રાખવાની છે, બરાબર. પછી આપણે એક એક્ઝામ્પલ જોયું હતું. પછી આપણે જોયું એજન્ટ શું જોયું આપણે, તો કે એમાં આપણે એજન્ટ, હોસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ. એપિડેમિયોલોજી ટ્રાયડમાં આપણે જે જોયું એમાં શું જોયું, એજન્ટ એટલે શું થાય, કોઈ પણ પેથોજન બેક્ટેરિયા અથવા કોઈ પણ વાયરસ છે જે કોઈ પણ ઇન્ડિવિઝ્યુઅલ પર્સનની અંદર ઇફેક્ટ કરશે અને ઇન્ફેક્ટ કરશે. તેને એન્વાયરમેન્ટ કે અનહાઇજીન કે એ એન્વાયરમેન્ટના લીધે પણ તરત શું થાય, ઇફેક્ટ. આ શું હતું, એપિડેમિયોલોજી ટ્રાયડ. કે આપણે એવું થાય કે ભાઈ આપણે સ્ટડી કરીએ છીએ પણ આ વાયરસ આવ્યો ક્યાંથી, કઈ રીતે બોડીમાં એન્ટર થયો ને કઈ રીતે આપણે જોયું, તો ક્લિયર થઈ ગયું કે કોઈ પણ વાયરસ સંક્રમિત થયો છે, કે જેના લીધે હોસ્ટ એટલે કે કોઈ પણ પર્સન કે જેમની ઇમ્યુનિટી લો છે, એઝેડ છે, સિનિયર સિટીઝન છે, ડાયાબિટીસ છે, અથવા એની અધર કોઈ પણ મેડિકલ હિસ્ટ્રી છે, તેવા લોકોને તરત ઇન્ફેક્ટ કરે છે. અથવા જે કોઈ પણ વાતાવરણ અનહાઇજીન છે તેવા લોકોમાં, તે લોકો જ્યાં રહેતા હોય છે તેને પણ તરત શું કરી દે છે, તે
ઇફેક્ટ કરી દે છે અને આવી રીતે ડિઝીઝ શું કરી લે છે તો કે એમનો રેટ વધે છે. હવે આપણે જોઈએ ડેફિનેશન. ધ સ્ટડી ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિટરમાઇન્સ ઓફ હેલ્થ રિલેટેડ સ્ટેટ ઓર ઇવેન્ટ. કે આપણે કોની સ્ટડી કરવાની છે તો કે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિટરમાઇન્સ. મેં કીધું ને 3Dની અંદર ડિસ્ટ્રીબ્યુશન એટલે આપણે એપિડેમિયોલોજીમાં ડિઝીઝનું સ્પ્રેડ રેટ કેટલો છે. ડિસ્ટ્રીબ્યુશન એટલે શું થશે તો કે એમનો સ્પ્રેડ રેટ કેટલો. ધેન ડિટરમાઇન્સ એટલે શું થશે તો કે એમના ફેક્ટર કયા કયા છે ઓન હેલ્થ, કે જે આપણા હેલ્થને રિલેટેડ એટલે કે આપણા હેલ્થને અસર કરે છે. ઇવેન્ટ ઓફ સ્પેસિફિક પોપ્યુલેશન, કોની વચ્ચે રહીને આપણે સ્ટડી કરવાની છે કે સ્પેસિફાઈડ પોપ્યુલેશન, તો કે બધા પોપ્યુલેશનની વચ્ચે રહી અને આપણે શું કરવાની છે આ સ્ટડી કરવાની છે. એપ્લિકેશન ઓન સ્ટડી ટુ ધ કંટ્રોલ હેલ્થ પ્રોબ્લેમ, અને તેના માટે આપણે એપ્લાઇડ કરવાનું છે કે જે હેલ્થ પ્રોબ્લેમ થયો હોય છે એ હેલ્થ પ્રોબ્લેમ કઈ રીતે કંટ્રોલ લઈ આવો, કઈ રીતે પ્રિવેન્ટ લઈ આવો, એમની સ્ટડી કરવી. એટલે શું થાય તો કે એપિડેર્મિયોલોજી. આ ડેફિનેશન કોને આપી છે? જોન એમ લાસ્ટે. વેલ ડેફિનેશન છે, ઘણી બધી ડેફિનેશન છે પણ ધીસ ડેફિનેશન ઇઝ વેરી વેલ્ડ. સો આપણે ફરી એકવાર જોઈએ. ધ ડિઝીઝ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિટરમાઇન્સ ઓફ હેલ્થ related state of event in a specific population, application on this study to control health problem. ઇઝી છે, સમજો. તો આપણે કોની સ્ટડી કરવાની છે? 3Dમાં જોયું તો કે ડિસ્ટ્રીબ્યુશન, કે ડિઝીઝ છે કેટલો ડિસ્ટ્રીબ્યુસ છે એ જોવાનો છે. ડિટરમાઇન્સ, કે કયા ફેક્ટરના લીધે આપણા હેલ્થને અસર કરે છે, આપણા હેલ્થને પ્રોબ્લેમ કરે છે, એની સ્ટડી કરવાની છે. સ્પેસિફાઈડ પોપ્યુલેશન, કોની વચ્ચે રહીને કરવાની છે તો કે સ્પેસિફાઈડ જે ખાસ પોપ્યુલેશન છે એની વચ્ચે રહીને કરવાની છે. ને શું એપ્લાઇડ કરવાનું છે કે ડિઝીઝ રેટ કઈ રીતે કંટ્રોલમાં આવે. આ શું હતી? એમની એક ડેફિનેશન હતી. 3D આપણે યાદ રહી ગયા છે, બરાબર, કે ડિઝીઝ ફ્રીક્વન્સી, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ડિટરમાઇન્સ. એપિડેર્મિયોલોજી ટ્રેડ આપને ખબર પડી ગઈ છે. ધેન આપણે જોઈએ હવે ફરી એકવાર ડેફિનેશન જોઈએ. Epidemiology is the study of distribution and determinants of disease and health related to human population with a view to ensure health service plan rationally disease surveillance effect that the preventing disease. કે એપિડેર્મિયોલોજી છે તેમાં આપણે કોની સ્ટડી કરવાની છે તો કે ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશનની, કે જે આપણા હેલ્થને શું કરતા હોય તો કે પ્રોબ્લેમ કરતા હોય, તો કે કેની વચ્ચે રહીને કરવાની છે તો કે હ્યુમન પોપ્યુલેશન વિથ ઇન્સ્યોર ટુ ધ હેલ્થ સર્વિસ એન્ડ પ્લાન, કે એના જોઈ અને આપણે હેલ્થની સર્વિસનો પ્લાન કરવાનો છે અને ડિઝીઝનો રેટ કઈ રીતે આપણે ઘટાડી અને પ્રિવેન્ટ કરી શકીએ એ માટે આપણે શું કરવાનું છે? એપ્લાઇડ કરવાનું છે. ખબર પડી ગઈ? તેમ જોયા કોન્સેપ્ટ ઓફ એપિડેર્મિયોલોજી. તેને આપણે શું જોવાનું છે તો કે કોન્સેપ્ટ ઓફ એપિડેર્મિયોલોજી. કોન્સેપ્ટ ઓફ એપિડેર્મિયોલોજી તો કે જોઈએ આપણે કોન્સેપ્ટ ઓફ એપિડેર્મિયોલોજી. તો કે એપિડેર્મિયોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન. કે એપિડેર્મિયોલોજી છે આપણે જોયું કે કેવું સાયન્સ છે તો કે પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન. કે એપિડેર્મિયોલોજી છે તે ડિઝીઝ રેટને ઘટાડવા માટેનું એક શું છે? સાયન્સ છે, એક એવી મેડિસિન છે. ધેન આપણે સેકન્ડ જોઈએ તો કે એપિડેર્મિયોલોજી મીન્સ સ્ટડી અમંગ ધ પીપલ. આપણે જોયું હતું ને કોની વચ્ચે રહીને કરવાની છે? ડર્મી મીન્સ શું થતું હતું તો કે પીપલ. ડર્મી મીન્સ શું થતું હતું એપિડેર્મિયોલોજીમાં તો કે પીપલ. તો કે એપિડેર્મિયોલોજીનો મિનિંગ શું થાય તો કે પીપલની વચ્ચે રહી અને એમનું એક સર્વે ડેટા કલેક્શન કરી અને તેમની શું કરવાની છે આપણે સ્ટડી. ધેન થર્ડ કોન્સેપ્ટ જોઈએ તો કે ધ રૂટ્સ ઓફ એપિડેર્મિયોલોજી કેન બી ટ્રેક્ડ બેક ધ હિપોક્રેટ્સ હુ વોઝ સમટાઈમ રિફર્ડ એઝ ધ ફર્સ્ટ એપિડેર્મિયોલોજી. કે આ એપિડેર્મિયોલોજી છે બરાબર છે તે એનું રૂટ્સ આપણે શબ્દ કોને આપ્યો તો કે હિપોક્રેટ્સ નામના એક શું હતો તો કે એપિડેર્મિયોલોજિસ્ટ હતો, કે જેમને આ શબ્દ છે આપણે શું કર્યો હતો? રિફર્ડ કર્યો હતો. ધેન હિપોક્રેટ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ પર્સન એસોસિએટેડ
ડિઝીઝ વિથ ધ લાઇફસ્ટાઇલ એન્ડ એન્વાયરમેન્ટલ. ફક્ત કે હિપોક્રેટ્સ એક એવો ફર્સ્ટ પર્સન હતો કે જેને ડિઝીઝ સાથે આપણી લાઇફસ્ટાઇલ એન્વાયરમેન્ટમાં કઈ રીતે ફેક્ટર અફેક્ટ કરે છે તેના વિશે આપણે કીધું. મેં કીધું કે એન્વાયરમેન્ટ આપણે શું કામ અફેક્ટ કરે છે. આપણે એપિડેમિયોલોજી ટ્રાયલમાં જોયું કે એન્વાયરમેન્ટ અનહાઇઝીન હોય અથવા કોઈ પણ એમાં ડર્ટી ક્લીન એન્ડ નેટ ના હોય કે ઇન્ફેક્ટેડ વાળું આખું એન્વાયરમેન્ટ હોય કે તેના લીધે આપણી હેલ્થ ઉપર શું કરી શકે છે, તે ઇફેક્ટ કરી શકે છે. હેલ્થને શું કરશે, એ ઇફેક્ટ કરશે. સો હિપોક્રેટ્સ એવો પર્સન હતો કે જેને શું આપ્યો છે, તો કે હેલ્થ વિશે કોન્સેપ્ટ ફર્સ્ટ આપ્યું. તેને આપણે જોઈએ એમ્સ ઓફ એપિડર્મિયોલોજી. તેને આપણે શું જોવાનું છે, તો કે એમ્સ ઓફ એપિડર્મિયોલોજી. તો કે ટુ ડિસ્ક્રાઇબ ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સાઇઝ ઓફ ડિસીઝ પ્રોબ્લેમ ઇન હ્યુમન પોપ્યુલેશન. 3D સમજો એટલે બધું ક્લિયર થઈ જશે તમને. તો કે આપણે 3Dમાં જોયું હતું કે ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડ ડીમાં શું જોયું હતું આપણે, તો કે ડિસ્ટ્રીબ્યુશન. તો આપણે એપિડર્મિયોલોજીનો એમ શું રાખવાનો છે, તો કે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સાઇઝ ઓફ કે આપણે અત્યારે COVID-19 જોઈએ તો આપણે એનો સર્વે કરીએ, બરાબર છે, ડિસ્ક્રાઇબ કરીએ અને એની આપણે સ્ટડી કરીએ તો એ ડિઝીઝ કેટલો સ્પ્રેડ થયેલો છે, કેટલો ડિસ્ટ્રીબ્યુશન થયેલો છે, એમની સાઇઝ કેવડી છે, તેમના લીધે હ્યુમનના પ્રોબ્લેમ કેટલા છે, એની સ્ટડી કરવી એ એપિડર્મિયોલોજીનો શું છે, ફર્સ્ટ એમ છે. એના ઉપરથી આપને ખબર પડશે, સર્વે કરશું, ડેટા કલેક્શન કરશું, સ્ટેટિસ્ટિક આંકડો મેળવશું, એટલે એના ઉપરથી આપને ક્લિયર થશે કે બરાબર આપણે આને કઈ રીતે પ્રિવેન્ટ કરવું. એટલે ફર્સ્ટ એમ શું રાખવાનો છે, તો કે જે વાયરસ, પેથોજન અથવા જે પણ ડિઝીઝ છે તે ડિસ્ટ્રીબ્યુશન કેટલો થયેલો છે, તેમની સાઇઝ કેવડી છે, આપણે હ્યુમન પોપ્યુલેશનની અંદર શું કરવાનું છે, તે જોવાનું છે. Then second aim to identify etiological factor in the pathogenesis of disease. થર્ડ ડી યાદ કરો. થર્ડ ડી શું હતો આપણો, તો કે ડિટરમાઇન્સ એટલે શું થતું હતું, તો કે આપણા ફેક્ટર કીધું હતું ને મેં કે શું થતું હતું, ફેક્ટર, કે તે ફેક્ટર કઈ રીતે આપણે કયા ફેક્ટર છે કે જેના લીધે આપણે આટલી અસર કરી છે, તે ફેક્ટર એટલે કે કોઈ પણ પેથોજનને શું કરવાનું, ફર્સ્ટ તો આપણે આઈડેન્ટિફાઈ કરવાનું કે કયા પેથોજનના લીધે આ ડિઝીઝ એટલો તીવ્ર છે અથવા એટલી ઇફેક્ટ છે. Then third, to provide the data essential to the planning, implementation, evaluation of service for the preventing, control, treatment disease at the setting priority among these service. થર્ડ એમ શું રાખવાનું કે આપને ફર્સ્ટ ખબર પડી ગઈ. ફર્સ્ટ શું ખબર પડી ગઈ કે કેટલો ફેલાવો થયો છે, બરાબર, કેટલો ડિસ્ટ્રીબ્યુસ થયો છે એ ખબર પડી ગઈ. સેકન્ડ એ ખબર પડી ગઈ કયા ફેક્ટરના લીધે થયો છે, કયા પેથોજનના લીધે થયો છે. તો હવે થર્ડ આપણે શું કરવાનું છે, તો એક ડેટા કલેક્શન કરવાનું છે, બરાબર, કે આટલો છે, આટલી તીવ્રતા છે. પછી એનું આપણે શું કરશું, તો કે એનું આપણે કરશું પ્લાનિંગ. શું કરશું આપણે, પ્લાનિંગ. ધેન શું કરશું, એમાં ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે પ્લાનિંગ કરીએ, પ્લાનિંગ મૂકીએ, ટ્રીટમેન્ટ પ્લાન આખો રેડી કરી અને શું કરશું, પીપલને પહોંચાડવાનું. પછી એમાં શું જોવાનું, ઇમ્પ્લિમેન્ટેશન એટલે શું, કે કેટલો સુધારો છે, એની ઇવાલ્યુએશન. એના ઉપરથી શું નક્કી કરશું આપણે, ઇવાલ્યુએશન, કે ભાઈ હવે આમાં આપણે આ ટ્રીટમેન્ટ પ્લાનમાં પેશન્ટ આટલો ગુડ થયો છે, આટલો ક્યોર થયો છે, આટલું પ્રિવેન્ટ થયું છે, તો હજુ મારે એમાં શું કરવાનું છે કે જેના લીધે પેશન્ટ શું થઈ જાય, વધારે ને વધારે ઝડપથી ટ્રીટ થઈ જાય. then ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, then સેટિંગ પ્રાયોરિટી અમંગ ધીસ સર્વિસ, કે આ બધામાં ટ્રીટમેન્ટ આપીએ અને બધાને શું આપવાની છે, તો કે પ્રાયોરિટી આપવા માંડી. તો ખબર પડી એમ્સમાં ફર્સ્ટ એમ શું હતો, તો કે ડિસ્ટ્રીબ્યુશન. પહેલાં જોઈ લેવાનું કે કેટલા હ્યુમન પોપ્યુલેશનમાં ડિસ્ટ્રીબ્યુશન. સેકન્ડ શું સર્ચ કરવાનું, તો કે કયા પેથોજનથી તે થયો છે. ધેન એના વિશે આપણે શું કરવાની, આખી પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવાલ્યુએશન જોવાનું ને ટ્રીટમેન્ટ એ લોકો વચ્ચે. અને ધેન જોઈએ સ્કોપ ઓફ એપિડર્મિયોલોજી. ધ સ્કોપ ઓફ એપિડર્મિયોલોજી આપણે જોઈએ તો કે ઇન્ફેક્શન ડિઝીઝ વિચ આર એન્ડેમિક, મિઝલ્સ, ક્રોનિક ડિઝીઝ, કોરોનરી આર્ટરી ડિઝીઝ, હાઇપરટેન્શન. તો કે જે ઇન્ફેક્ટિક ડિઝીઝ છે, આ એક ફોર શું છે, બધા એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ મિઝલ્સ છે અથવા ક્રોનિક ડિઝીઝ જેવા કે કોરોનરી આર્ટરીઝ, જે તમે ત્યારે બધા મેડિકલ સર્જિકલ નર્સિંગની અંદર ભણશો, અથવા હાઇપરટેન્શન છે કે
બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય, હાર્ટ ડિઝીઝ, કોરોનરી આર્ટરી ડિઝીઝ એટલે કે હાર્ટ ડિઝીઝની અંદર અથવા આર્ટરી ડિઝીઝ થાય, મિઝલ્સ છે જે બોડી અછબડા આપણે જોઈએ. ધેન મેન્ટલ ઇલનેસ કે મેન્ટલી રીતે પર્સન સ્ટેબલ નથી, કોઈ પણ એક્સિડેન્ટલ છે અથવા સ્ટડી રિલેટેડ ટુ હેલ્થ ઇવેન્ટ, કોમ્યુનિટી કે હેલ્થ ઇવેન્ટ કે ડિમાન્ડ એક્ટિવિટી છે. આ બધા રોગ શું છે, ફોર એક્ઝામ્પલ તરીકે આપેલા છે. જોઈએ આપણે ચાર્ટમાં તો આ પણ એક શું છે, સ્કોપ ઓફ એપિડેમિયોલોજી, સ્ટડિંગ ડિસ્ટ્રીબ્યુટ ધ ડિઝીઝ વિથ રેફરન્સ ટુ, કેટલો કોની આપણે સ્ટડી કરવાની છે એના સ્કોપની અંદર, તો કે કેટલો ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. ધેન સેકન્ડ શું કરવાનું છે આપણે, મેં કીધું ને એવી રીતે ઇટિયોલોજી, આપણે એમ્સમાં જોયું. સેકન્ડ શું શોધવાની છે, તો કે એની ઇટિયોલોજી. ધેન કઈ રીતે આપણે એને પ્રિવેન્ટ અથવા કંટ્રોલ કરવું, એની જોડે આપણે શું કરવાનું છે, તો કે કામ કરવાનું છે. ધેન કેરિંગ રિસર્ચ એક્ટિવિટી, કે એના વિશે આપણે તરત નવી અત્યારે આપણે કોવિડ છે બરાબર, તો સતત એની વેક્સિન વિશે આપણે નવું શું થતું રહીએ છે, એમાં રિસર્ચ થતું રહીએ છે કે જેના લીધે એમનો દર આપણે ઝડપથી ઘટાડી શકીએ. હવે આ બધું કરવા માટે આપણે શું જરૂરી છે, તો કે ટાઈમ, પ્લેસ એન્ડ પર્સન. આ બધા માટે શું જરૂરી છે, તો કે ટાઈમ, પ્લેસ ને પર્સન. જો આ ત્રણ વસ્તુ આપણી પાસે હશે, ડિસ્ટ્રીબ્યુશનનો ફર્સ્ટ આપણે કરવું હોય તો ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે ખબર હોવી જોઈએ કે કયા ટાઈમે, કઈ જગ્યાએ અને કયા પર્સન દ્વારા એટલો ફેલાવો થયો. જો આપણે ફોર કોવિડનું એક્ઝામ્પલ જોઈએ તો કે ટાઈમ આપણે ખબર છે સમથિંગ ડિસેમ્બર એવી રીતે બરાબર. ધેન પ્લેસ તો કે ચીન અથવા વુહાન. ધેન પર્સન, આઈ ડોન્ટ નો પર્સન બટ કે કોઈ પણ ફર્સ્ટ પર્સન બરાબર. તો આપણે ખબર પડી છે કે ભાઈ ડિસેમ્બર વુહાનમાંથી અથવા આ પર્સન દ્વારા આટલા સમયમાં આટલી ડિસ્ટ્રીબ્યુટ થયો છે કે વર્લ્ડ વાઇડ બધાને એને શું કરી દીધી છે, બધા પર્સનની ઇન્ડિવિજ્યુઅલ રીતે ઇફેક્ટ કરી છે. એટલે આપને ખબર પડશે કે ભાઈ આ પેથોજન દ્વારા આ રોગને આટલો શું કરવાનો છે, પ્રિવેન્ટ કરવાનો છે, કેમ કે એની ઇફેક્ટ ગેટિંગ એવરીબડી, કે બધાને એને શું કરી આપી છે, તો કે ઇફેક્ટ. એટલે આપણે કોઈ પણ સ્ટડી કરવા માટે શું યાદ રાખવાનું છે, કોઈ પણ સ્ટેટિસ્ટિક અથવા ડેટા કલેક્શન કરવા માટે આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની, ટાઈમ, પ્લેસ ને પર્સન બરાબર છે. ધેન ઇટિયોલોજી તો કે ફેક્ટર આપણે જોવા માટે પ્રિસ્પેક્ટિવ સ્ટડી અને રેટ્રોસ્પેક્ટિવ સ્ટડી, જેના લીધે એનાલિટિક એપિડેમિયોલોજી કે ઓબ્ઝર્વેશનલ કરવાનું, કે આખી આપણે કોઈ પણ ડિઝીઝ છે એને પહેલાં શું કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું છે કે તેમના લીધે કયા સાયન્સ, કયા સિમ્ટમ્સ, કયા હેલ્થ પ્રોબ્લેમ, કે એમના લીધે કેટલું ઇફેક્ટ થયું છે, કયા આટલી પોપ્યુલેશનમાં આટલો દર થયો છે, એ બધું આપણે શું કરવાનું છે, એમનું ઇફેક્ટ કરવાનું છે. જે આપણે એપિડેમિયોલોજી મેથડ ભણશું ત્યારે ફૂલ ડીપમાં આપણે આમને બધાને જોશું. આ શું હતા, તો કે સ્કોપ ઓફ એપિડેમિયોલોજી. ધેન જોઈએ યુઝ ઓફ એપિડેમિયોલોજી, કે એપિડેમિયોલોજીનો યુઝ આપણે ક્યાં ક્યાં થાય છે. શું જોવાનું છે આપણે, તો કે યુઝ ઓફ એપિડેમિયોલોજી, ધ સ્ટડી ઓફ હિસ્ટોરિકલ રાઇઝ, ફોલ, અકરન્સ, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટ્રેડ ઓફ ડિઝીઝ ઇન અ પોપ્યુલેશન ઓવર અ ટાઈમ ઓફ પ્રેડિક્ટ ફ્યુચર હેલ્થ. કે આપણે જોયું ને કે એપિડેમિયોલોજી ફર્સ્ટ તો ડિસ્ટ્રીબ્યુશન થયેલા ડિઝીઝને સમજવા માટે શું થાય છે, એમનો ઉપયોગ થાય છે. Then to make community diagnosis by identify health problem on the basis qualitative morbidity and mortality pattern of find out the correlated individual at high risk. કે કોમ્યુનિટીની અંદર ડાયગ્નોસિસને આઈડેન્ટિફાઈ, ફર્સ્ટ વાયરસ આવ્યો ત્યારે ખબર નહોતું કે આમને શું નામ આપવું, તો કે કોવિડ, તો આપણે પહેલાં એમનું શું કર્યું, ડાયગ્નોસિસ કર્યું. એ ઉપરથી આપણે ખબર પડી કે ભાઈ આ ડિઝીઝ છે, એના ઉપરથી આપણે જોયું કે એમનો ડિઝીઝ રેટ કેટલો છે, મોર્બિલિટી એટલે શું થાય, તો કે ડિઝીઝ રેટ કેટલો છે, મોર્ટાલિટી એટલે શું થાય, તો કે એમનો ડેથ રેટ કેટલો છે. આ બંનેનો સર્વે કર્યો બરાબર છે. ધેન આઈડેન્ટિફાઈ કે તેમના લીધે માણસની અંદર હાઈ રિસ્ક કેટલું છે, એ શું કર્યું આપણે જોયું છે ને અત્યારે કેટલું ગવર્મેન્ટે આપને કેટલી હાર્ડલી રીતે ડિઝીઝ પ્રિવેન્ટ કરવા પાછળ એપિડેમિયોલોજી રીતે સ્ટડી કરે છે.
તો કે એપિડેમિયોલોજીનો યુઝ ક્યાં થાય? અત્યારે જ આપણે સતત એપિડેમિયોલોજીનો યુઝ સ્ટાર્ટ છે કોવિડની અંદર, કે સતત ને સતત શું કરતી રહીએ છે, એમનું ડિસ્ટ્રીબ્યુશનની સ્ટડી કરતા રહીએ છે કે ભાઈ આટલા ટાઈમમાં આટલો ડિસ્ટ્રીબ્યુટ થાય છે, તો આના કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરવું. તો કે કોઈ પણ ડિઝીઝના ડિસ્ટ્રીબ્યુશન થયેલા ડિઝીઝનો જાણવા માટે એપિડેમિયોલોજી ઉપયોગ છે, અથવા કોઈ પણ ડાયગ્નોસિસને ફાઇન્ડ આઉટ કરી અને તેમાં હાઈ રિસ્ક કેટલા છે તેના જોવા માટે એપિડેમિયોલોજી યુઝફુલ થાય છે. ટુ પ્લાન ઇફેક્ટિવ નીડ ટુ બેઝ હેલ્થ કેર સર્વિસ ફોર પ્રિવેન્શન કંટ્રોલ ઓફ હેલ્થ પ્રોબ્લેમ, કે કોઈ પણ ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટેનો તરત ને તરત શું કરવામાં, તો કે પ્લાન. અત્યારે આપણે જોયું છે ને કે તરત કોવિડ હોસ્પિટલો સેપરેટ કરી દીધી છે, ક્વોરન્ટાઇન કરી દીધી છે, રોજ ને રોજ નવી નવી એના વેક્સિન માટે રિસર્ચ થાય, તો કે તરત જે આપણે એપિડેમિયોલોજીનો ડેટા કલેક્શન કર્યો, એની સ્ટડી કરી, ત્યારે આપણને ખબર પડી કે ભાઈ આના લીધે એટલું હાઈ રિસ્ક છે, તો તરત ને તરત આપણે શું લેવાના છે, એના પ્રિવેન્ટિવ પગલાં. તો એટલે કે એના કંટ્રોલ માટે આપણે તરત શું કરી શકીએ છીએ, પ્લાન કરી અને લોકો સુધી ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ. To evaluate healthcare service that are implement, assess the effectiveness in dealing with the health problem. કે પછી આપણે હેલ્થકેર આપી છે, અત્યારે આપણે સતત ને સતત શું આપીએ છીએ, હેલ્થકેર આપીએ છીએ, તો પછી આપણે એમાં ખબર પડે, ઇવાલ્યુએશન ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળે, આપણે અસેસ કરવા માટે કે ભાઈ આ ટ્રીટમેન્ટથી, આ પ્લાનથી મેં આ લોકોને એટલી ટ્રીટમેન્ટ આપી છે, તો આમાં કેટલું ઇવાલ્યુએશન, કેટલું ઇમ્પ્લિમેન્ટેશન, કેટલો સુધારો થયો છે, બરાબર, કેટલું ઇફેક્ટ કર્યું છે. જો ઇફેક્ટ ના થયું તો બીજો કોઈ પ્લાન કરવામાં આપણે તે શું કરે છે, તો કે હેલ્પ મળે છે. તેને આપણે જોઈએ ટુ આઈડેન્ટિફાઈ ધ સિન્ડ્રોમ બાય ડિસ્ક્રાઇબિંગ ડિસ્ટ્રીબ્યુશન એસોસિએટેડ ટુ ક્લિનિંગ ફાઇન્ડિંગ ઇન પોપ્યુલેશન. ફોર એક્ઝામ્પલ એસટીડી, એટલે એસટીડી મીન્સ શું થશે, તો કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિઝીઝ. ફોર એક્ઝામ્પલ આપ્યું છે, તો કે કોઈ સિન્ડ્રોમિક ડિઝીઝ હશે, એમનું ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે, અથવા કોઈ પણ ક્લિનિકલ ફાઇન્ડિંગ છે પોપ્યુલેશનમાં, કે કોઈ પણ આપણે જોઈએ કે ભાઈ મલેરિયા છે, કોઈ એવા કોમ્યુનિકેબલ ડિસીઝ કે જે ક્લિનિકલ ફાઇન્ડિંગ, એટલે કે કોઈ પણ ડાયગ્નોસિસ દ્વારા આપણને ખબર પડતી હોય કે તેમનું ડિસ્ટ્રીબ્યુશન છે અને કોની સાથેથી ડિઝીઝ આપણામાં એટલો ફેલાવો કરે છે, તો એ આઈડેન્ટિફાઈ કરવામાં પણ શું છે, એપિડેમિયોલોજી આપને હેલ્પ કરે છે. એસટીઆઈ એટલે શું થાય, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ ડિઝીઝ.